12 ખાનાની કુંડલી તમને બધી જ વસ્તુ બતાવે કે તમારો પ્રોફિટ થાય, માઇનસ થાય, ડિક્રીઝ થશે કે કોઈ ફેમિલી મેમ્બર લોસ થશે એના ફેમિલીમાં. આ બધી જ વસ્તુ તમને સાડા સાતીમાં ઇમ્પેક્ટ થાય અને થાય જ. તમારા જેવા કર્મ હશે ને એવું ફળ આપશે શનિ. બરાબર. તો એ શાંત કરવા માટે, એના કર્મ સારા કરવા માટે તમે જેટલા જ હનુમાનજીને અને ગણપતિજીને ભજશો ને એટલો જ સારો બેનિફિટ, સારો ફાયદો અને બધી જ વસ્તુ શ્રેષ્ઠ આપશે. એ હું તમને પૂછવાનો હતો કે ભાઈ ઓરિજિનલ રુદ્રાક્ષ અને ડુપ્લિકેટની એ જાણ કઈ રીતના કરવી. અત્યારે ઘણા લોકો કુંડલી મિલાવતા નથી, તો એનાથી લોકોને કેટલો પ્રોબ્લેમ લાઈફમાં આવી શકે છે. એસ્ટ્રોલોજીનું નામ આવે ને એટલે બધાને મનમાં એવું છે તાંત્રિક વિદ્યા, ઓલી મેલી વિદ્યા, ભૂત ભગાડવા, તે એ જ બધાના મનમાં વધારે આવી જાય છે. બરોબર છે. જે લોકોએ કમબેક કરેલું છે લાઈફમાં, જે રિસન્ટલી જેમસ્ટોન વેર કરે છે અને એ પોતે બોલે છે કે મને એમ કહેશે તો મારી સાડા સાતી ચાલુ થવાની છે, આનાથી એ લોકો ડરે છે. ડરવાની જરૂર નથી, એની રેમેડીઝ હોય બધાય. સનાતન ધર્મમાં તો પહેલેથી કીધેલું છે કે આપણા ગ્રંથોમાં લખેલું છે કે ગ્રહ ક્યાંથી આવ્યા, શું આવ્યા, બધી જ વસ્તુનું માર્ગદર્શન આપેલું છે. તમે રાવણના પુત્ર ઇન્દ્રજીત વિશે તો સાંભળ્યું જ છે. બધા ગ્રહ જ્યારે ત્યાં હતા ત્યારે રાવણે પોતે એના પુત્ર માટે શનિદેવને બાંધી દીધેલા હતા. સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજે આપણી સાથે છે ઋષિભાઈ રાવલ, જે એસ્ટ્રોલોજર અને કુંડળી એક્સપર્ટ છે. સ્વાગત છે તમારું. કેમ છો? બસ મજામાં. જય સિયારામ. જય સિયારામ. મને આજે બહુ જ જાણીને આમ નવાઈ લાગી, કારણ કે એસ્ટ્રોલોજી મને આમ બહુ જ ગમતું હોય છે અને મારો હોટ ફેવરેટ ટોપિક છે. અને એમાં તમે આજે આવ્યા એટલે તો હવે મજા આવી જવાની છે પોડકાસ્ટ કરવાની. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે એસ્ટ્રોલોજીથી જ. અને અત્યારે તમે જુઓ કે મોસ્ટ રીલમાં અને બધે વાયરલ થઈ ગયું છે કે શનિની સાડેસાતી, શનિની સાડેસાતી, શનિની સાડેસાતી. તો આના વિશે જ આપણે વાત કરીશું, શનિની સાડાસાતી વિશે, કે અસલમાં શનિની સાડાસાતી શું હોય છે અને એનાથી લોકોને જીવનમાં શું ફરક પડે છે. શનિની સાડાસાતી એક એવી વસ્તુ છે ભાઈ કે જે લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ અને ગ્રોથ બધી જ વસ્તુ બતાવે છે. લોકોને શીખડાવે છે કે કઈ રીતે લાઈફમાં સ્ટેબલ રહેવું, કઈ રીતે ગ્રોથ કરવો, કઈ રીતે ડિક્રીઝ થવું. લાઈફમાં ડિક્રીઝ થાય ને લોકો તોય સાડાસાતીમાં થાય, ઇન્ક્રીઝ થાય, કોઈનો ગ્રોથ થાય તો પણ સાડાસાતીમાં થાય. બધી જ જગ્યાએ સાડાસાતી બહુ જ ઇફેક્ટ કરે છે. લાઈફમાં 30 વર્ષે એક વખત લોકોને સાડાસાતી આવે છે. જ્યારે ચંદ્ર રાશિમાં શનિની પ્રવેશ થાય છે ત્યારે જ સાડાસાતી કોઈ પણ રાશિમાં એન્ટર કરે છે. જે પહેલા સ્થાનમાં, બીજા સ્થાનમાં અને 12મા સ્થાનમાં જ્યારે શનિ આવે એને જ સાડાસાતી કહેવાય. સાડાસાતી એક એવી વસ્તુ છે કે જે માઇનસ પણ કરે છે લોકોને અને ગ્રોથ પણ દેવડાવે છે. બધી જ વસ્તુમાં એ હેલ્પફુલ પણ કરે છે. અમુક લોકો રાહ જોતા હોય સાડાસાતીની કે સાડાસાતી આવે ને તો હું ગ્રો કરું. બહુ બધા એવા બિઝનેસમેન છે કે જે સાડાસાતીમાં ગ્રો કર્યું છે ને એની લાઈફમાં. શનિ અને રાહુ આ બે એવા ગ્રહ છે એસ્ટ્રોલોજીમાં કે જે અનબિલીવેબલ પૈસા આપે છે. અનબિલીવેબલ, કે જેનું કોઈ તોલ નથી કરી શકતા. જે રાતે રાત કોઈ વસ્તુ નથી હોતી ને, રાહુ એને ફેમસ કરી દે. રાહુ એની માટે જ ફેમસ છે. નાની વસ્તુ મોટી કરી દે ને એ રાહુ કરી દે. અને શનિ એક એવી વસ્તુ છે કે જે અનબિલીવેબલ ગ્રોથ કરાવે છે લોકોને. બરોબર. પણ જો તમારા કર્મ ખરાબ હશે તો શનિ ફળ પણ ખરાબ જ આપશે. અત્યારે મોસ્ટ ઓફ સાડાસાતી મીન રાશિ, કુંભ રાશિ અને મકરમાંથી અત્યારે ગઈ છે. બરાબર. આવી રીતના ફેઝ આવ્યો છે આવી રીતે ફેઝ આવ્યો છે શનિની સાડેસાતીનો. તો આ ખાલી કોઈ પર્ટિક્યુલર રાશિ હોય એમાં બધા લોકોને ઇફેક્ટ કરે કે પછી કોઈ પર્ટિક્યુલર એમાં વ્યક્તિ હોય એને ઇફેક્ટ કરે કે આખી રાશિને જ ઇફેક્ટ કરે શનિની સાડાસાતી? શનિની સાડાસાતી બધાને જ ઇફેક્ટ કરે. જેની પણ રાશિ એ આવતી હશે, મીન રાશિ છે, મેષ રાશિમાં હમણાં 29 માર્ચે એને પ્રવેશ કર્યો, એ બધા લોકોને ઇફેક્ટ કરે. પણ એનું પરફેક્ટ બાયફર્ગેશન તમારે જોતું હોય ને કે કેને શું ઇફેક્ટ કરે, શું વસ્તુથી તેને પ્લસ આવવાનું છે, માઇનસ આવવાનું, ગ્રોથ થવાનો છે, નથી થવાનું, તો એ 12 ખાનાની કુંડલી તમને બધી જ વસ્તુ બતાવે કે તમારો પ્રોફિટ થાય, માઇનસ થાય, ડિક્રીઝ થશે કે કોઈ ફેમિલી મેમ્બર લોસ થશે એના ફેમિલીમાં. આ બધી જ વસ્તુ તમને સાડાસાતીમાં ઇમ્પેક્ટ થાય અને થાય જ. ગ્રોથ પણ અનબિલીવેબલ આપે છે ને જેમ, એમ માઇનસ પણ અનબિલીવેબલ જ આપે. બરોબર. અને લોકોને એવું થઈ ગયું છે અત્યારે મગજમાં, સાડાસાતી આવી, હવે આપણે શું કરશું, શું થશે? કોઈ ડરવાનો વિષય નથી. ખાલી ડેઈલી બેઝિસ પર હનુમાન ચાલીસા કરો, 7 મુખી રુદ્રાક્ષ આ વસ્તુ પહેરો, કોઈ પ્રોબ્લેમ ના આવે. નેવર કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. જેને સાડાસાતીમાં 7 મુખી રુદ્રાક્ષ પહેર્યો હોય છે ને એને કાંઈ પણ થશે નહીં. બરોબર. એને બધા જ પ્રોટેક્શન મળી જશે. અને હનુમાનજીને રોજ તમે ડેઈલી ચેન્ટ કરશો ને હનુમાનજીની જે પણ વસ્તુ,
આ બધી વસ્તુ કરવાથી સાડા સાતીમાં બહુ જ સારા બેનિફિટ થાય અને બધા ડિલે ઇન વર્ક થતા હોય. સાડા સાતી ચાલતી હોય ને એ વ્યક્તિના વર્ક ડિલે થતા હોય ડે બાય ડે, કે જે એ કરવા માંગતો હોય ને એ એક દિવસમાં અચીવ ન કરી શકે, જે એનો ગોલ હોય ને એ ગોલ કોઈ દી અચીવ ન કરી શકે, એવું બધું થતું હોય. ત્યારે તમે હનુમાનજીને આગળ કરો ને, હનુમાનજી કલયુગનો રાજા છે અત્યારે. હનુમાનજીને જે ભજી લે ને એ બધું જ કરી શકે લાઈફમાં. ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ થઈ શકે એ હનુમાનજી આપી શકે. બીજા કોઈ અત્યારે કલયુગનો રાજા છે હનુમાનજી, તમે એને ભજો ને એટલે માંગો એ મળશે. બરોબર. આ વસ્તુ શનિની સાડા સાતીમાં પણ બહુ ઇફેક્ટ કરે છે કે જેટલું હનુમાનજી આગળ માગશો ને એટલી સાડા સાતી ઓછી ઇફેક્ટ કરશે ને કરશે. એનું કઈ પર્ટિક્યુલર રીઝન એવું કે હનુમાનજી છે ને એ શનિદેવ જ્યારે છે ને ક્રોધિત હોય ને, જ્યારે શનિને શાંત કરવો હોય ને તો હનુમાનજી ને ગણપતિજી આ બે જણાને તમે ભજો ને રેગ્યુલર ડેઝમાં તો એ શનિને શાંત કરે. બરોબર. શનિ કોઈની પાસે આમ તમે એક સમજો, એક એક્ઝામ્પલ આપું તમને કે કોઈ વ્યક્તિ છે જે કોઈ પુત્ર છે એમના ફાધર પાસે જ સીધો ચાલતો હોય બેઝિકલી, પણ કોઈ એનું એવું પર્સન હોય કે જે એનાથી ડરતો હોય ફેમિલી મેમ્બર્સમાં, એક એવું પર્સન હોય. એમ આ બધા જ પ્લાનેટ્સ છે. એમ શનિ થોડોક છે ને એ એવો પ્લાનેટ છે કે જે કર્મનું ફળ આપે છે. તમારા જેવા કર્મ હશે ને એવું ફળ આપશે શનિ. બરોબર. તો એ શાંત કરવા માટે, એના કર્મ સારા કરવા માટે તમે જેટલા જ હનુમાનજીને અને ગણપતિજીને ભજશો ને એટલો જ સારો બેનિફિટ, સારો ફાયદો અને બધી જ વસ્તુ શ્રેષ્ઠ આપશે. બરોબર. હવે તમે કીધું કે પણ એવું કઈ વસ્તુ હતી કે એના લીધે હનુમાનજીનું જંપવાથી કે શનિદેવ એમનીથી જ કેમ એવી રીતના થયા? શનિદેવ એક એવા ગ્રહ છે કે જે ક્રોધિત પણ છે, બધી જ રીતે સારું ફળ પણ આપે છે, ખરાબ ફળ પણ. જેને પાપ કરવું હશે એને પાપનું ફળ મળશે, જેના જેવા કર્મ હશે એને એવું ફળ મળશે. શનિદેવનો નિયમ છે. શનિદેવને દંડ દેવાની છૂટ છે, પણ એ કોની પાસેથી નથી લેતા દંડ? હનુમાનજી પાસેથી. બરોબર. એક જ એવા વ્યક્તિ છે અંજની પુત્ર હનુમાન, આપણે બોલીએ છીએ અંજની પુત્ર હનુમાન, તુમ રક્ષક કા હોકો ડરના. આપણે એ સ્ટેટમેન્ટ બોલીએ છીએ બેઝિકલી, તુમ રક્ષક કા હોકો ડરના. એમ હનુમાનજીને આપણે એમ કહીએ છીએ તમે છો તો અમારે કોઈની જરૂર નથી. એ વ્યક્તિ જ્યારે કોઈ પણ જગ્યાએ હશે તો શનિ, રાહુ આ બધા જ ગ્રહને બેલેન્સ કરી શકશે. બરોબર. એટલે એ એવું નથી કે શનિ દેવને આ બે વસ્તુથી જ થાય, પણ તમે શનિની સાડા સાતીમાં ટેમ્પલ્સમાં આ બધી વસ્તુમાં સ્પિરિચ્યુઅલ વધારે થઈ જાઓ. તમે સ્પિરિચ્યુઅલ એક લેવલ અપ થઈ જશો તમે સાડા સાતીમાં, કારણ કે એ આખો છે ને ડિમોરલાઇઝ થઈ ગયો એ પર્સન. આઇસોલેશનમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય, એકલો બેસવા માંડે. જ્યારે એ છોકરો જ બધા જોડે બેસતો હોય, બધા જોડે વાત કરતો હોય, એ જ છોકરો એકલો બેઠો હોય ડિપ્રેશનમાં. આ બધી વસ્તુ છે ને સાડા સાતીમાં એ ફેસ કરતો હોય. બરોબર. એટલે મોસ્ટ પ્રોબેબલી કેવું કરે, પછી એમ થાય માણસને એકવાર માણસ અંદરથી તૂટી જાય ને એટલે એને એમ થાય કે હું ભગવાનનો સહારો લઈ લઉં. એટલે એ ટાઈમ એ ફેઝમાં શનિની સાડા સાતીમાં કોઈ પણ વ્યક્તિ મંદિરે સૌથી વધારે જાય ને કે કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ જાય જે ધાર્મિક કાર્ય થતું હોય, એ કાર્યમાં એ આગળ પડતો હશે અને એને ભગવાન લેવડાવશે એ જગ્યાએ. અને એ વસ્તુ એ વ્યક્તિ કરે ને એટલે એને કોઈ દી પ્રોબ્લેમ ન આવે. અને આનું બેસ્ટ સોલ્યુશન બીજું કે જે એમ કહે છે કે શનિની સાડા સાતીનું પ્રોટેક્શન શું? 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરો એટલે શનિની સાડા સાતીમાં કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. એ હું તમને પૂછવાનો હતો કે ભાઈ ઓરિજિનલ રુદ્રાક્ષ અને ડુપ્લિકેટની એ જાણ કઈ રીતના કરવી? ઘણા સારા ડીલર્સો હોય છે જેની પાસે રુદ્રાક્ષ ઓરિજિનલ મળી જાય છે. નેપાળી રુદ્રાક્ષ છે, આ બધા રુદ્રાક્ષ સારા હોય જ છે. બહુ સારી પ્લેસ પર મળી જાય છે. થોડો કોસ્ટલી હોય છે, પણ આ બધી વસ્તુ એવી છે કે લાઈફમાં ઇફેક્ટ કરે છે. બરોબર. તમે 2000 5000 કપડાં પહેરો છો તો 2-5000 રુદ્રાક્ષ પહેરી શકો આરામથી. લોકોને એવું છે અત્યારે કે એસ્ટ્રોલોજરને કે એસ્ટ્રોલોજીમાં બિલીવ કરવામાં ખર્ચો જે દેવો એના કરતાં આપણે આપણા પાછળ ખર્ચો ન કરી, પણ એસ્ટ્રોલોજીમાં તું જેટલો ખર્ચો કરીશ ને ભાઈ એના કરતાં વધારે તને ગેઇન મળશે, એના કરતાં વધારે તને પ્રોફિટ મળશે. અહીંયા 10 લાખ ઇન્વેસ્ટ કરી રહી છે ને તો તું તારા 10 કરોડનો પ્રોફિટ દઈશ. એસ્ટ્રોલોજી એક એવી વસ્તુ છે, એક સાયન્સ છે. 95 to 100% પ્રિડિક્શન એમાં પરફેક્ટ આવી જાય છે. બરોબર. એસ્ટ્રોલોજીમાં કોઈ પણ વસ્તુથી આગળ વધી શકે એ વ્યક્તિને કયું ઘર મળવાનું ને એ એસ્ટ્રોલોજી ડિસાઈડ કરે. બરોબર. કઈ ડાયરેક્શનમાં ઘર મળશે ને એ પણ એસ્ટ્રોલોજી ડિસાઈડ કરે. એની જે મહાદશા ચાલતી હોય ને એના ઉપરથી ડિપેન્ડ થાય કે આ જગ્યાએ એનું ટોયલેટ હશે ને આ જગ્યાએ એનું કિચન હશે. પછી વાસ્તુ ને એસ્ટ્રોલોજીનું બે કોમ્બિનેશન કરો ને ત્યારે તમને 110% રિઝલ્ટ મળે જ. વસ્તુ તો છે સાચી કે જે આમાં બિલીવ પહેલેથી અત્યારે નહીં, પહેલેથી આ વસ્તુ ચાલી આવી છે.
એક્ઝામ્પલ તમે જૂના જ જમાના બધા જોઈ લો બરાબર, કોણ એવું નહોતું જે નહોતું માનતું? ઘણા એવા એક્ઝામ્પલ છે કે જે એસ્ટ્રોલોજી પ્રમાણે થયા છે વાસ્તુ. અત્યારે બી તમે જોશો તો ઘણા એવા મંદિર જે જૂના બની ગયા છે. હવે એમ વિચાર આવે કે ત્યારના જમાનામાં બી આટલું વાસ્તુશાસ્ત્ર, કે તમે જો એક એક બુકમાં એક એક વસ્તુમાં એનું વર્ણન કરેલું છે. આજે એસ્ટ્રોલોજીમાં ઘણો તમને કહું તો આપણે સૂર્ય મંદિર છે, એ આખું જે સ્ટ્રક્ચર થયું છે બધું વાસ્તુ પ્રમાણે આખું સ્ટ્રક્ચર થયું, આખું એસ્ટ્રોલોજી પ્રમાણેનું સ્ટ્રક્ચર થયું છે. તો એ વસ્તુ તો ઇફેક્ટ કરે છે. અત્યારે હજી ઘણા ફોરેન કલ્ચર ને બધી વસ્તુઓ છે કે જે આ બધું બિલીવ નથી કરતી, સાયન્સમાં બિલીવ કરે છે. હવે તમે કીધું કુંડળી એક્સપર્ટ તમે કરી છે બરાબર છે, કુંડલીમાં તમે આ બધું, અત્યારે હવે ઘણા લોકો કુંડલી મિલાવતા નથી, તો એનાથી લોકોને કેટલો પ્રોબ્લેમ લાઈફમાં આવી શકે છે? કુંડલી મિલાવતા નથી એટલે એવું છે ભાઈ કે કુંડલી છે ને એક આપણી લાઈફની જર્ની છે. આખી લાઈફ તમારી કુંડલી ઉપર ડિપેન્ડ છે. ઘણા લોકોને ટાઈમ નથી ખબર હોતી, ડેટ નથી ખબર હોતી, એના કારણે કુંડલીનું કાઢવું અઘરું છે થોડું. ડાયરેક્ટ એમને એમ કોઈ એમ કહે કે હું કુંડલી નીકાળી દઉં તો એ પોસિબલ નથી, કે એ વગર પોસિબલ નથી કે તમારો સમય તારીખ આ વસ્તુ જોઈએ છે. પહેલાના લોકો હતા કે અમુક વાત ઉપરથી કે એના ઉપરથી તમને ફેસ રીડિંગ કરીને આવી રીતે પ્રિડિક્ટ કરી શકતા હતા, પણ અત્યારે મને નહીં લાગતું કે આટલું સચોટ પ્રિડિક્શન કોઈ આપી શકે. કોઈને ટાઈમ નથી હોતો આવો બધો. બધા બેઝિકલી કુંડલી પર જ બિલીવ કરતા હોય છે ને કુંડલી પરથી જ બધી વસ્તુ આપે છે. કુંડલી એક એવી વસ્તુ છે જે તમે મિલન કરાવો ને તો તમારું આગળનું જીવન કેવું રહેશે, તમારું પાર્ટનર કેવું રહેશે, તમને એક તરફથી પ્રેમ મળશે, બે તરફથી પ્રેમ મળશે, કે તમારે ફ્યુચરમાં બંનેને ઝઘડા થવાના ચાન્સ નથી ને, આ બધી વસ્તુ ડિપેન્ડ કરશે કુંડલી. બરોબર. જો થવાનું છે, કુંડલી હશે, બંનેની મેચ કરાવેલી હશે તો એની રેમેડીઝ પણ હોય. બરોબર. તો એની રેમેડીઝ પણ હોય કે આ રેમેડી કરો તો એનાથી તમને આ ફાયદો થતો હશે. બેઝિકલી તમે એમ જુઓ, બધા એમ કે 12મા સ્થાને મંગળ હોય ને એના લગ્ન મોડા થાય. ઇન્ડિયામાં 47 પબ્લિક છે ને માંગલિક છે. 47 પબ્લિક માંગલિક છે. શું વાત કરો? 47% પબ્લિક માંગલિક છે. એવું નથી કે મંગળ હોય એટલે એ ખરાબ વસ્તુ થઈ. માંગલિક સામે માંગલિક હોય એટલે એ પેર સારી જ કહેવાય, કારણ કે એક મંગળવાર હોય ને તો એ સામે એગ્રેશન હોય. મારા છોકરાને કેમ મળશે, મારી છોકરીને કેમ મળશે મંગળ હશે તો? એવું નથી હોતું. કુંભ વિવાહ કરાવી દો, એનું શ્રેષ્ઠ નિદાન. હું બીજી કોઈ પૂજા સજેસ્ટ નહીં કરતો, કોઈ દિવસ, નેવર. હું કાલશ્રેપ દોષની વિધિ પણ સજેસ્ટ નહીં કરતો કોઈને. જેના પણ ગ્રહમાં, જેની પણ કુંડલીમાં કાલશ્રેપ દોષ હોય ને એની વિધિ હું સજેસ્ટ નથી કરતો. હું એનું 10 મિનિટમાં નિરાકરણ આપું છું, વિધિન 10 મિનિટ્સ. કાલશ્રેપ દોષનું, કાલશ્રેપ દોષ છે ને એનું કોઈ નિરાકરણ નથી. એને તમે શાંત કરી શકો ખાલી. એની રેમેડીઝ આપીશું તમને ખાલી કે એ તમને ઇફેક્ટ ઓછો કરવા માંડે. એનું કોઈ એવું પર્ટિક્યુલર નથી કે કાલશ્રેપ દોષ તમે કુંડલીમાંથી કાઢી શકો, એવું નથી. બરાબર. કાલશ્રેપ દોષ એકવાર આવ્યો છે કુંડલીમાં તો આ જીવન રહેવાનો છે. એ જ વસ્તુ તમને તમારી લાઈફમાં ઇમ્પેક્ટ કરવાની છે તો એની રેમેડીઝ છે એ ફોલો કરો. એમ તમે જેમ પૂછ્યું એમ કે કુંડલી મિલાવી કેટલું શક્ય છે એમ, તો કુંડલી જેટલું તમે મિલાવીને ચાલશો તો તમારી આગળની લાઈફ કેવી છે, તમને ફ્યુચરમાં શું થવાનું છે, કે કાંઈ પ્રોબ્લેમ આવવાનો છે તો એની રેમેડી સોલ્યુશન મળી જશે. અને મળે જો સોલ્યુશન. કુંડલી તમારું બધું જ ડિસાઈડ કરે. બરાબર. પહેલેથી લઈને છેલ્લે સુધી તમે કયા ઘરમાં બોર્ન થયા ને એ પણ વધારે મેટર કરે. ઓકે. હા, અને વાસ્તુ ઉપરથી તમારા ઘરમાં કેવું બેબી બોર્ન થાય ને એ પણ ખબર પડે. વાસ્તુની એસ્ટ્રોલોજી આટલું સ્ટ્રોંગ હોય. 2% કુંડલી મિલાવીને કેવું બેબી આવવાનું છે ને એ પણ ખબર પડે. બોય ગર્લ એ પછીનો પ્રશ્ન છે કે એમાં થોડું ડીપમાં રિસર્ચ કરીને આપણે જોવું પડે. એ તમારે પ્રિડિક્શન કોઈ વાસ્તુવાળો એક્સપર્ટ હોય એ આપી શકે. આપણી પાસે છે જ, તમને મળીને જ ગયા વૈભવભાઈ હમણાં રિસન્ટલી. તમને વૈભવભાઈ તમને આપી દેશે નિરાકરણ એનું, કે એ ઘરમાં બોય થાય કે ગર્લ થાય, પાકું એ જ થાય. એનાથી વિશેષ થાય તો આખો આજીવનનો ખર્ચો ઉપાડી લેશે. એ વ્યક્તિ એવું ચેલેન્જ આપે છે કે એ એકવાર એમ કે આ ઘરમાં બોય થાય અને ગર્લ થાય ને તો આજીવનનો ખર્ચો દેવાનો. એ વ્યક્તિએ આવું ચેલેન્જ આપે છે એ લોકોને. એ એક્સપર્ટ છે. અને અમે લોકો એક ફોર્મ છે અમારું, નંબર 1 કેરી ઓન વાસ્તુ. અમે આ ફોર્મમાં અમે બધા વર્ક કરી છીએ કે અમે બધાને ગ્રો કરાવી છીએ. નો ડાઉટ કે આપણે બધી જ વસ્તુ નિદાન પરફેક્ટ જ આપીએ છીએ. આપણે કોઈ વસ્તુ એવી નથી કહેતા કે આ વસ્તુ તો કરવી જ પડશે, આ વસ્તુ કરશો તો જ તમને ફાયદો થશે. એવી કોઈ પણ વસ્તુ આપણે નથી કહેતા. અને અમે લોકો જે એક એવી ફોર્મ છે કે જે 100% ચેલેન્જ આપી છે. રિઝલ્ટ ના મળે તો તમારી કન્સલ્ટિંગ ફી તમે પાછી લઈ જાઓ. તમે તમારી કન્સલ્ટિંગ ફી પાછી લઈ જાઓ. અમે આ ચેલેન્જ આપીએ છીએ. 90 ડેઝ અમારા,
તમે કોઈ પણ ઘરમાં 30 વર્ષથી રહ્યો છો, તમારી કુંડલીમાં તમે કોઈ પણ વસ્તુ કરેલી જ નથી, કોઈ રેમિડીઝ કે કોઈ વસ્તુ, તો તમે આટલા વર્ષથી જે વસ્તુ ફેસ કરો છો, 31માં વર્ષો તમે કોઈ એસ્ટ્રોલોજર પાસે કે વાસ્તુ કન્સલ્ટન્ટ પાસે જાઓ છો, તો એને ઇફેક્ટ આપતા 90 ડેઝ તો આપો. કોઈ જાદુ નથી હોતું કે કાલે ને કાલે તમે કરોડપતિ થઈ જાઓ. આજ તમે 5 લાખનો ધંધો કરતા હોય ને કાલે તમે એમ કહો હું કાલથી રોજ 1 કરોડ કમાવા માંડો. ઇટ્સ નોટ પોસિબલ. રાહુ કરી શકે પણ રાહુ આટલું બધું જલ્દી ના કરી શકે. મંગળની સામે મંગળ જ હોય તો વાંધો નથી, પણ માંગલિકની સામે નોન માંગલિક આવ્યું તો એના લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? એવું કશું નથી હોતું. જો એની રેમેડીઝ હોય, માંગલિકની સામે માંગલિક ના હોય ને તો એ પાત્ર છે ને થોડું ઠંડુ હોય, અને સામેવાળો જેને મંગળ છે ને એ પાત્ર થોડું એગ્રેસિવ હોય. તો બેમાંથી એક કોમ્પ્રોમાઇઝ કરવું પડે એટલે એની મેરેજ લાઈફ સારી ચાલે. ઓકે, ચાલે, સારી ચાલે નહીં, ચાલે જ. બરાબર. તમારે એની રેમેડીઝ પરફેક્ટ આપવી પડે, પણ એનું જીવન સીધું જ ચાલે, કોઈ પ્રોબ્લેમ ના આવે. મંગળ હોય ને એટલે લોકો ડરી જાય. પેલા તો થાશે નહીં થાય, શું કરશું, નહીં થાય તો બધું જ થાય. બરાબર. આનું પરફેક્ટ સોલ્યુશન મેં તમને કીધું, ગમે એ ગ્રહ અનબેલેન્સ હોય ને, તમે ખાલી મહાદેવજીને અને હનુમાનજીને એકવાર ભજી આવો ને, એટલે કોઈ પણ એવો ગ્રહ નથી કે જે અનબેલેન્સ રહે. ખાલી ફક્ત હું તો લોકોને ખાલી એટલું જ કહું છું, મારા ઉપર નહીં, ભગવાન ઉપર ભરોસો કરો. મને તો ખાલી એટલું જ શીખડાયું છે કે મેં એટલું જ સ્ટડી કર્યું છે, મને ભગવાનને મનાવવાની રીત શીખડાવું છું ખાલી લોકોને. હું ભગવાનને મનાવવાની રીત શીખડાવું છું. તમે આવી રીતે ભજશો ને તો તમારું આ કામ થઈ જશે. હું કોઈને એવું નહીં કહેતો કે તમે આજે આ વસ્તુ કરશો તો કાલે તમે 2 કરોડ કમાઈ લેશો. ના, સ્ટેપ બાય સ્ટેપ જ થાય. અમે ગ્રોથ કોને કહી? તમે આજે 1000 રોજ કમાવો છો, તમને રેમિડીઝ આપી તો તમે કાલથી 1500 રૂપિયા કમાવો તો એ મારી માટે ગ્રોથ થયો. 100%. આ ગ્રોથ છે. કોઈ એમ કહે કે માંગલિક સામે માંગલિક હોય તો એમાં ડિવોર્સ થાય ને થાય, શક્યતા છે વધારે, પણ એની રેમિડીઝ હોય. કોઈ પણ એક પાર્ટનરને એવું આપણે સમજાવવું પડે, થોડું ગાઈડ પણ કરવું પડે. યુ આર એસ્ટ્રોલોજર, તો આપણે એસ્ટ્રોલોજર છીએ તો આપણે ગાઈડન્સ પણ આપી શકીએ ને કે બેમાંથી એક આ વસ્તુ યાદ કરી લેવાની. એ ટાઈમમાં એ સમય પર આ વસ્તુ યાદ કરીને ચાલવાનું કે આપણે આ વસ્તુ નહીં કરવાની. આ બધી જ વસ્તુ કુંડલી ઉપર ડિપેન્ડ કરે. અને સેકન્ડ થિંગ, વાસ્તુ ઉપર. બરોબર. વાસ્તુ એટલું જ મેટર કરે છે જેટલી કુંડલી મેટર કરે ને. એના લીધે પ્રોબ્લેમ બધી જે મેઇન પ્રોબ્લેમ જે ક્લિયર થવાની છે અથવા તો સોલ્વ થવાની છે એ વસ્તુથી જ થવાની છે. સો આ વસ્તુથી ફ્યુચર પ્રિડિક્ટ કરી શકે, અને કરી શકે તો કેટલા પર્સન્ટ એ વસ્તુ ઇફેક્ટ કરે? એસ્ટ્રોલોજી છે ને એના ઉપરથી ફ્યુચર પ્રિડિક્શન થાય જ. તમારી બધી જ વસ્તુ ખબર પડે, શું પ્લસ માઇનસ, શું નથી, શું છે, બધી જ વસ્તુ ડિસાઈડ કરે. પણ એસ્ટ્રો વાસ્તુ, આ બે વસ્તુ ભેગી થાય ને, એસ્ટ્રોલોજી અને વાસ્તુ, એના ઘરનો નકશો અને કુંડલી, આ બે વસ્તુ ભેગી થાય ને તો તમારું પ્રિડિક્શન 110% સાચું થઈ જાય. 100% નથી બોલતો હું, 110% બોલું છું. પ્રિડિક્શન સાચું પડે જ, અને ફ્યુચરમાં તમે એ જ ગ્રોથ કરો. બધાની લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવવાના છે. અમુક ફિલ્મ સ્ટાર છે, સેલિબ્રિટીઝ છે, એને અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે. રિસન્ટલી બધા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ ઓફ જણાય, જોજો તમે, જેમસ્ટોન વેર કરે છે, એ લોકો કરે છે. અને રિસન્ટલી જેનો સેટબેક હતો, જે ડાઉનફોલમાં ગયા હતા, એને ખાસ જેમસ્ટોન વેર કર્યો જ છે. જેમસ્ટોન ઈ લોકોને જો ઇફેક્ટ કરતો હોય તો આપણે તો લોકલ પબ્લિક કહેવાય. વી આર લોકલ પબ્લિક છે. તો આપણે લોકો તો જરૂરથી વેર કરવો જોઈએ. એ લોકોને તો 2-5 કરોડનું નુકસાન થશે ને તો એ લોકોને કોઈ ફરક નહીં પડતો, તો એ લોકો વેર કરે છે. આપણે શું કામ નથી કરતા? આપણે કેમ એ વસ્તુમાં બિલીવ નથી કરતા? અમુક જગ્યાએ અમુક ડિસિઝન ખોટું લેવાઈ જાય, એ જેમસ્ટોન ગાઈડ કરે તમને કે આ ખોટી જગ્યાએ છો તું, આ ખોટું ડિસિઝન છે તારી માટે. આ બધી વસ્તુ માટે જેમસ્ટોન મોસ્ટ ઇફેક્ટ કરે. બરોબર. અને આ તમને જેમસ્ટોનની દુનિયામાં હું તમને એવું કહું કે લોટ્સ ઓફ વેરાયટીઝ આવે છે. બરોબર. કયો પહેરવો, કયો ન પહેરવો, એ સજેશનથી પહેરવાનું. બરોબર. અમુક જેમસ્ટોન એવા છે કે જે એટેક પણ આપી દે, પહેરી લ્યો ને તો. શું વાત છે? બ્લુ સફાયર, સનીનો, એ તમે કોઈને પૂછ્યા વગર પહેરો ને, એ તમને ના ફળતો હોય ને તો તમને એટેક પણ આવી જાય. એવા જેમસ્ટોન છે. એટલે કોઈની સલાહ વગર નહીં પહેરવાનો જેમસ્ટોન. બરાબર. અને કોઈ એવો જેમસ્ટોન નથી કે જે તમને ગ્રોથ ના કરાવે. ખોટો પહેરાઈ ગયો ને તો એની સાઈડ ઇફેક્ટ હોય. ઇફેક્ટ અને સાઈડ ઇફેક્ટ બંને હોય. પણ અમુક એવા છે જેમસ્ટોન, મોસ્ટ પ્રોબેબલી તમે જો તો પોખરાજ, જેને યલો સફાયર કહે લોકો, પોખરાજ મોસ્ટ પ્રોબેબલી તમે જોજો બધા જ લોકો પહેર્યો છે. બધા એવું કે ગોલ્ડમાં પહેરવો છે. મેં જ વ્હાઇટ સફાયર પહેર્યો, સિલ્વરમાં પહેર્યો છે. બરોબર. મેં વ્હાઇટ સફાયર પહેર્યો, સિલ્વરમાં પહેર્યો છે. એવું ના હોય. મારો ચંદ્ર નબળો છે, તો મેં સિલ્વરમાં પહેર્યો છે.
એવું થોડું જરૂરી છે કે બધાય ગોલ્ડમાં જ પહેરી શકે અને બધાને ગોલ્ડમાં પહેરાવવો જોઈએ, એવું જરૂરી નથી. જેને કયા ગ્રહ પાવરફુલ છે, કોઈનો સૂર્ય પાવરફુલ હોય તો એને ગોલ્ડમાં ના પહેરાવાય, એને સિલ્વરમાં પહેરાવાય કે એનો ચંદ્ર પાવરફુલ થાય બને. આ બધી જ વસ્તુ બેલેન્સ કરવી પડે. અને અમુક રેમેડીઝ લોકો જાતે કરતા હોય. અમુક જનરલ રેમેડીઝ કરે ને તો વાંધો નહીં, પણ અમુક રેમેડીઝ છે ને જે એસ્ટ્રોલોજર આપી હોય ને એ એને પ્લાનેટ બેલેન્સ કરીને આપી હોય. બરોબર. તમે એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્યારેક કરવા જાઓ ને તેની ઇફેક્ટ સાઇડ ઇફેક્ટમાં ચેન્જ થઈ જાય છે. તો અત્યારે તમને ખબર હોય તો ઓનલાઈન એટલી બધી એપ્લિકેશન આવી ગઈ છે કે જેમાં લોકો એસ્ટ્રોલોજરથી ડાયરેક્ટ ઇઝીલી કનેક્ટ કરી શકે છે અને ત્યાં ડાયરેક્ટ સીધા સમજો 2 મિનિટ માટે 5 મિનિટ માટે લોકો એમને મળીને ડાયરેક્ટ એમની બધી રેમેડીઝ બધી આપી દેતા હોય છે અને બધું કરી દેતા હોય છે. તો આમાં તમારું કેટલું બિલીવ છે અને શું તમારામાં કહેવું છે? હોય છે, બહુ બધી એપ્લિકેશન્સ છે જેમાં સારા એસ્ટ્રોલોજર્સ પણ છે, સારી ટોક્સ પણ કરે છે. પણ એક વસ્તુ મને ઓનલાઈન વાળી નહીં સમજાતી ભાઈ, કે એ લોકો મિનિટ સેટ કરીને રાખે છે. એસ્ટ્રોલોજી એક એવો વિષય છે ભાઈ કે જેમાં કોઈ સમયગાળો નથી હોતો. બરોબર. તમારી માટે સમયગાળો એકવાર આવી જાય ને એટલે તમે બંધાઈ જાઓ છો ટાઈમમાં, તમે બોક્સ થઈ જાઓ છો, પોતે જ તમે બોક્સ બની જાઓ છો કે મારી આગળ આટલો જ સમય છે, મારે આ પ્રશ્ન જલ્દી પૂછી લેવાનો. સામેવાળો વ્યક્તિ એનો જ ફટાફટ રિપ્લાય આપે છે કે જે તમારી મિનિટનો સ્લોટ છે, સ્લોટ ફૂલ છે અને એવું રીતે ચાલતું હોય. પણ એસ્ટ્રોલોજી એક એવો ટોપિક છે કે જેમાં કોઈ ટાઈમ નથી હોતો. એની માટે ટાઈમ કોઈ કન્ઝ્યુમ એમ કે હું 1 કલાકમાં એસ્ટ્રોલોજી કરી દઉં તો એ પોસિબલ નથી. કોઈક એમ કે 2 કલાકમાં એસ્ટ્રોલોજી કરી દઉં એ પોસિબલ નથી. એનું કારણ છે કે સામેવાળા વ્યક્તિને કેટલી વારમાં કેપ્ચર કરી શકે છે ને એ વ્યક્તિ કેટલો કેપેબલ છે કે કેટલી વારમાં કેપ્ચર કરી શકે છે. જ્યાં સુધી એના માઇન્ડમાં જે વસ્તુ ફિટ ન થાય ને ત્યાં લગી ઈ એસ્ટ્રોલોજી માટે ગાઈડન્સ એને મળ્યું નથી. હું તમને એક બિઝનેસ પર્સન છે એનું એક્ઝામ્પલ આપું. ટોપ લેવલ ઉપર છે, ઇન્ડિયાનો ટોપ લેવલનો બિઝનેસમેન છે, બધી જ વસ્તુ છે એની આગળ, ટેલિકોમ છે, પેટ્રોલિયમ્સ છે, બધી જ વસ્તુ છે. એ વ્યક્તિ હજી હાલની તકે 3 કલાક બુક પણ રીડ કરે છે અને એ વ્યક્તિ જેને એક્સપર્ટીઝ બનવું હોય ને કે એના ગ્રોથ કરવા માટે ફાઇનાન્શિયલમાં કે ગમે એ રીતે એને કાંઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે કે કોઈ પણ જગ્યાએ, તો એ વ્યક્તિ પણ એ એટલો બિઝનેસ પાવરફુલ છે એનો કે ઇન્ડિયાને 3 દિવસ સુધી જમાડી શકે એમ છે, કદાચ ઇન્ડિયામાં ભૂખમરો હોય ને તો. એ એવો બિઝનેસમેનની હું તમને વાત કરું છું કે એ બિઝનેસમેન હજી હાલની તકે ક્યાંય અટકે ને તો એને એક્સપર્ટને કન્સલ્ટ કરી લે છે. જો એ કન્સલ્ટ કરી શકતો હોય ને કોઈ પણ બોલાવીને, તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, તો આપણે તો કોઈ પણનું કન્સલ્ટ કરવું જ જોઈએ. કન્સલ્ટ કરવું જ જોઈએ. હું તો એવું કહું છું. હું એવું નથી કહેતો કે હું પોતે એક્સપર્ટ છું તો હું બધી ફિલ્ડમાં એક્સપર્ટ હોય. બધી ફિલ્ડમાં હું એક્સપર્ટ ન હોય. મારે ઘરે કંઈ કામ કરાવવું છે તો મારે એને એક્સપર્ટને જ બોલાવવો પડે. મારે શેર માર્કેટમાં ગ્રોથ લેવો છે તો મારે શેર માર્કેટ એક્સપર્ટને જ બોલાવવો પડે કે તું મને શીખડાવ, કે તું મને ગાઈડ કર કે હું કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરું. અત્યારે તો ઇન્વેસ્ટર્સ પણ છે કે જે આપણને ગાઈડ કરે કે તમે અહીંયા ઇન્વેસ્ટ કરો તો તમને આટલું રિટર્ન્સ મળે છે. એવી જ રીતે એસ્ટ્રોલોજીમાં હોય કે તમે એસ્ટ્રોલોજર છો તો કોઈ પણ એવી રીતે ગાઈડ કરો કે જે એના મગજમાં ઉતરી જાય ને ત્યાં સુધી તમે એની જોડે વાત કરો. એસ્ટ્રોલોજી આ તમે જે વાત કરી સેલિબ્રિટીથી લઈને બધા લોકો શું કહેવાય ફેઝને હવે કરવા માંડ્યા છે ને બધું બિલીવ કરવા માંડ્યા, પણ છતાં બી તમે સમજો કે એસ્ટ્રોલોજીનું નામ આવે ને એટલે બધાને મનમાં એવું છે તાંત્રિક વિદ્યા, પછી ઓલી મેલી વિદ્યા, ભૂત ભગાડવા, તે એ જ બધાના મનમાં વધારે આવી જાય છે. બરાબર છે. અને કોઈ માણસને કદાચ કરવું હોય ને તો બી એક વખત વિચારજો, કારણ કે સામેવાળું વ્યક્તિ હવે આમાં બિલીવમાં બી એવું થઈ ગયું છે. કારણ કે ઘણા તમે કેસ એવા બી જોયા હશે કે ઘણા લોકોએ હજારો રૂપિયા પૂજા વિધિઓમાં પૂજા કરાવી હશે, અલગ અલગ ટાઈપની બધી પૂજા કરાવી હશે. લોકો આનાથી ડરી ગયા છે, ખરેખર બહુ ડરી ગયા છે. લોકો ડરી ગયા છે, બિલીવ કરે છે, પણ લોકો શું કામ ડરી ગયા છે આનાથી? કારણ કે છે ને 2-5 દિવસનો કોઈની આગળ સમયગાળો નથી. સંદીપભાઈ, કોઈની પાસે સમયગાળો નથી. એક તો ઈ એના પૈસા પણ ખર્ચ કરે છે અને ઈ અહીંયા બેસે છે, અહીંયા એનો રોજ પણ બગાડે, અહીંયા એના પૈસા પણ આપે છે અને ઈ એનો ડેઈલી બિઝનેસ કે ડેઈલી એનું જોબ બંને વસ્તુ બગાડે છે. એટલે 2 લોસ છે એના માટે. પૂજા કરાવી, આ બધું કરાવવું અત્યારના લોકો માટે આ બિલીવેબલ નથી હોતું. એનું રિઝલ્ટ મળે 100%. પૂજામાં રિઝલ્ટ મળે. હું એવું નથી કહેતો કે પૂજામાં રિઝલ્ટ ન મળે. હું ભગવાનમાં વધારે બિલીવ કરું છું પૂજા કરતા. બરોબર. ભગવાનમાં શું કામ બિલીવ કરું છું કે તમે એને કોઈ પણ રીતે મનાવો, ભગવાન માનવાનો જ છે. એક એક્ઝામ્પલ આપું. આપણે જ લોકો છીએ, કોઈ એના માતા પિતા પાસે કોઈ પણ વસ્તુ માગશે તો માતા પિતા ના પાડશે? નહીં પાડે. એમ ભગવાન આપણી માટે માતા પિતા છે કે તમે જે વસ્તુ એની પાસે માંગશો એ આપવા તૈયાર જ છે. એ વસ્તુની ના નહીં પાડે. એ વસ્તુ આ સાડાસાતી કોઈને હિટ કરી હોય એવું કોઈ એક્ઝામ્પલ તમને ખબર છે કે જે મોટા પાયે કોઈ એને હિટ કરી હોય ને એમાં સારું એવું ગ્રોથ કર્યો હોય કે એવું કોઈ?
બહુ બધા એક્ઝામ્પલ્સ છે સાડાસાતી માટે તો. સદીના મહાનાયક તમે જોવો છો, બહુ મોટા એક્ટર જે બહુ મોટી ઇવેન્ટ કરેલી છે, જેને 2010માં કમબેક રહેલું છે, એને સાડાસાતી સૌથી જાજી ઇફેક્ટ કરી હતી. એક ફેમસ મૂવી પછી એમનું એક્સિડન્ટ થયું, પછી એમને ઘર મોર્ગેજ કરવું પડ્યું હતું. 1990માં એને ગ્રોથ કર્યો હતો. એક મોટામાં મોટી ઇન્ડિયન ઇવેન્ટ કરી હતી, જે કોણ બનેગા કરોડપતિ છે, એ મોટામાં મોટી ઇવેન્ટ કરી હતી. એ ઇવેન્ટ પછી એનો ફૂલ ગ્રોથ થયો હતો. ત્યારે એ પીરિયડમાં એની સાડાસાત ચાલતી હતી. એવા બહુ બધા એક્ઝામ્પલ્સ છે જે લોકોએ કમબેક કરેલું છે લાઈફમાં, જે રિસન્ટલી જેમસ્ટોન વેર કરે છે અને એ પોતે બોલે છે. એ સારામાં સારો સિંગર છે અત્યારે યંગસ્ટર માટેનો. એ સિંગર પોતે બોલે છે કે મેં જેમસ્ટોન વેર કર્યા પછી મેં કમબેક કર્યું મારી લાઈફમાં. એટલે આ બધી વસ્તુ છે ને લાઈફમાં બહુ ઇમ્પેક્ટ કરતી હોય. સાડાસાતી આપણે કેમ સ્ટાર્ટિંગમાં વાત થઈ, સ્ટાર્ટ ઓફ ધ વિડીયોમાં, કે સાડાસાતી તમને કર્મનું ફળ આપે છે. જેવા કર્મ હશે એવું ફળ આપશે. જેનો ફેઝ જેવો હશે, જેને ક્યાં ગ્રહની દશા બેઠી છે, એ ઉપરથી નક્કી કરશે કે કોને કયું ફળ મળશે. બરોબર. સાડાસાતી એવું નથી ખાલી ખરાબ ફળ આપે, સારા પણ ફળ આપે છે અને ગ્રોથ પણ કરે છે. લોકો ટોપ લેવલ પણ જઈ શકે છે, ડાઉન લેવલ પણ જઈ શકે છે. બે વસ્તુ ઇમ્પેક્ટ કરે. શનિ છે ને એ કર્મનો ગ્રહ છે, આપણે વાત થઈ એ પ્રમાણે. જેના જેવા કર્મ એવું ફળ આપશે. બરોબર. હજી હું તમને કહું, સૌથી મોટા વ્યક્તિ જે યુએસના પ્રેસિડેન્ટ છે રિસન્ટલી, એમને પણ એસ્ટ્રોલોજી ચેક કરાવ્યું રિસન્ટલી. ઇન્ડિયાથી એક પર્સનને બોલાવ્યો સ્પેશિયલી અને એસ્ટ્રોલોજી ચેક કરાવ્યું. તમે વિચાર કરો કે બહારના લોકો એસ્ટ્રોલોજીમાં આટલું બિલીવ કરે છે, તો એસ્ટ્રોલોજીમાં એવું શું હશે કે જે તમને પીક પર પણ લઈ જાય છે અને ડાઉનફોલ પણ લઈ જાય છે. એટલે તમે જે પ્રશ્ન પૂછો છો ને કે મિલન કરવું જરૂરી છે, બહુ જ જરૂરી છે. બધી વસ્તુ લાઈફ આખી એના ઉપર ડિપેન્ડ છે. જે કુંડલીના 12 ખાના છે ને એ બધું જ ડિસાઈડ કરે છે તમારું. બરોબર. બધું જ ડિસાઈડ કરે છે પહેલેથી લઈને છેલ્લે સુધી. તમે શું કરશો, શું નહીં કરશો, કઈ દશામાં તમને કયું ઘર મળશે ને એ પણ કુંડલી ડિસાઈડ કરે છે. શું વાત છે. અમુકને એક વસ્તુ તમે બી એક નોટિસ કરી હશે કે ઘણાના લાઈફમાં રાજયોગ લખેલો હોય કે આમનો તો રાજયોગ હશે, પણ એની હાલત બિચારાની થોડીક ઘરમાં સમજો કે હીરા ઠાકોર જેવી હાલત એની થઈ ગઈ હોય. બરાબર છે. તો ઘણા કહેતા હોય છે કે યાર મારી લાઈફમાં તો આવું રાજયોગ લખેલો છે, છતાં મારું આમ કેમ આવું થયેલું હોય. તો એનું રીઝન શું હોઈ શકે? રાજયોગ લખેલો હોય પણ એની માટે મહેનત કરવી પડે, એની માટે રેમિડીઝ કરવી પડે. શું રેમિડીઝ ફોલો કરે તો એનાથી રાજયોગ આવે. પ્લસ એમાં બીજો એક ફેક્ટર એડ થાય કે જેના ઘરનું વાસ્તુ બેલેન્સ હશે ને તો એ ઇફેક્ટ કરશે કે એનો રાજયોગ આવશે કે નહીં આવે. ઓકે. ખાલી કુંડલી ઉપર ડિપેન્ડ નથી કરતો, એમાં ઘર પણ મેટર કરે છે. ઘર બેલેન્સ કરશે, ઘર બેલેન્સ હશે ને તો રાજયોગ ઓટોમેટિક આવશે. રાજયોગ ખોલવા માટે રેમિડીઝ પણ ઇમ્પેક્ટ કરે છે અને ઘર પણ ડિપેન્ડ કરે છે. કેવું ઘર હોય તો તમારો રાજયોગ આવે. ઘણાની કુંડલી એવા નસીબ વાળી હોય કે કુદરતી એ જે વસ્તુ મૂકે ને જ્યાં તો એને વાસ્તુ પરફેક્ટ મળી જાય, કુદરતી મળી જાય. એને એમને રાજયોગ મળી જાય. એને જે દિશામાં જે કલરની રેમેડી કરવી હોય ને એ કુદરતી વસ્તુ લેવા જાય તો ઓટોમેટિક આવી જાય એની પાસે. તો એનો રાજયોગ હોય જ ઓલરેડી. કે એના સ્ટાર્સ એવી રીતે વર્ક કરતા હોય કે ઈ એક રેમેડી કરે ને તો એની લાઈફમાં ઇમ્પેક્ટ કરે એ વસ્તુ. બરોબર. એને ભગવાનની ખાલી નોર્મલ જ ક્લિક કરવાની જરૂર હોય. એને એસ્ટ્રોલોજર કોઈ હાથ પકડી જાય ને ખાલી થોડો, એનું ઘર સારું હોય, બધું સારું હોય, ખાલી એક એસ્ટ્રોલોજર થોડો હાથ પકડી જાય ને એક વખત, એટલે ઈ ગ્રો કરવા માંડે, ત્યાંથી ટોપ પર પહોંચી જાય. ત્યાંથી એસ્ટ્રોલોજી આટલી બધી વસ્તુમાં ઇમ્પેક્ટ કરે છે અને આટલા બધા લોકો, આટલા બધા સેલિબ્રિટીઝ, આટલા મહાન લોકો જે નથી બિલીવ કરતા ને એ પણ બિલીવ કરવા માંડ્યા એના સેટ ડાઉન પછી. કમબેક લીધું જ. જેમસ્ટોને કમબેક લેવડાવ્યું, સારા એસ્ટ્રોલોજરે કમબેક લેવડાવ્યું. હવે કોઈ પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ છે, જાણે કે હું મારી જ વાત કરું તો મારી ફેમિલીમાં સમજો કે હું, મારા મમ્મી ને મારા પપ્પા છીએ, બરાબર છે. હવે મેં કાંઈ રેમેડીઝ કરી અથવા તો મેં કાંઈ પહેર્યું તો એમનાથી મારા મમ્મી પપ્પાને કાંઈ ફરક આવી શકે, અથવા તો એમને કાંઈ વેર કર્યું તો એમનાથી અમારી લાઈફમાં કોઈ ફરક આવી શકે, મારી કે મમ્મીની લાઈફમાં, કે મારા મમ્મીએ પહેર્યું તો પપ્પાની મારી લાઈફમાં કંઈ ફરક આવી શકે, એવું કંઈ થાય? જનરલી તમે આમ જુઓ ને તો છોકરાઓ માટે મધર રેમેડી કરે ને તો એની ઇમ્પેક્ટ આવતી હોય. ઘણા લોકો બારે હોય કે પોસિબલ ન હોય એના સનથી, તો કે એ ન કરી શકતા, એના મધર એની કેર વધારે કરતા હોય એની માટે. તો જ્યારે મધર એના સન માટે કે એના ડોટર માટે જ્યારે પણ રેમિડીઝ કરે ને તો ઇઝી વેમાં વર્ક થઈ શકે. ઓકે. માં છોકરાઓનું સારું જ વિચારતી હોય, એટલે માં ભગવાન પાસે એવું માંગે કે મારા છોકરાને આ વસ્તુથી ક્લિયર કરી દો તો ઇમ્પેક્ટ કરે. પણ છોકરાઓનું મધર ફાધરને ઓછી ઇમ્પેક્ટ આપે, એટલી બધી ઇફેક્ટ ના આપે. આપે ઇમ્પેક્ટ
પણ એટલી બધી ના આપે, કારણ કે એ તમારા ને એના ગ્રહ બે અલગ અલગ હોય, બંનેની ટાઈમ ડિફરન્સ હોય, બર્થ ટાઈમ ડિફરન્સ છે, બર્થ યર ડિફરન્સ છે, એટલે એમ તરત ઇફેક્ટ ના આપે, પણ આપે ખરી. પણ હવે તમે એમ જુઓ કે માતાનું સ્થાન છે જે ચોથું સ્થાન કહેવાય, એમાં તમે કોઈ પણ ગ્રહ છે એને ઇમ્બેલેન્સ કર્યો તો એના લીધે તમારા મધરને ઇફેક્ટ થાય. મૂન છે એ માને રિપ્રેઝન્ટ કરે છે, મધરને. એને તમે ઇમ્બેલેન્સ કરો તો તમારા મધરમાં કઈ ઇમ્પેક્ટ આવે, કે તમારા મધરમાં ઇમ્પેક્ટ આવે તો તમારો મૂન ડિસ્ટર્બ થાય. ઓકે. તમે તમારા ફાધર જોડે જેટલી વધારે વાત કરો ને એનાથી તમારો સૂર્ય મજબૂત થાય. પિતા છે એ સૂર્યનો પ્રતીક છે, સન છે. તમે એની જોડે જેટલો ટાઈમ સ્પેન્ડ કરો, કે એને જેટલી રિસ્પેક્ટ આપો ને બધું કરો, તો તમારો સૂર્ય ગુરુ બંને વસ્તુ બેસ્ટ થાય. માતા પિતા આગળ તમે ગાઈડન્સ લો તો તમારો ગુરુ સ્ટ્રોંગ થાય. એવું જરૂરી નથી હોતું કે તમે લોકો આ બધી રેમિડીઝ કરો તો જ ફોલો થાય. તમે સારા વાતાવરણમાં રહ્યો છો, સારા વાસ્તુ પરફેક્ટ ઘરમાં રહ્યો છો, અને પરફેક્ટ રીતે તમારું ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરો છો, બધી જ રીતે કમ્પ્લીટ રીતે તમે ગાઈડન્સ આપો છો, કે સવારે ઉઠીને ભગવાનને પૂજા કરી લીધી, મમ્મી પપ્પાને આપણે વ્યવસ્થિત રીતે રાખી છીએ, આ બધી વસ્તુ તમે ટાઈમ રેગ્યુલર કરશો તો કોઈ ઇમ્પેક્ટ નથી કરતો, કોઈ ગ્રહ પ્લસ માઇનસ નથી હોતો. ઘણા લોકો એવું હોય છે કે 60 યર્સ સુધી કોઈ એસ્ટ્રોલોજી નથી બતાવતો, પણ એ એક લિમિટ હોય એની, કે મારે આનાથી વધારે ગ્રો નહીં કરવું. પણ અત્યારે ટ્રેન્ડ છે લોકોને કે એસ્ટ્રોલોજી તો હોવું જ જોઈએ, પણ એને સારા એસ્ટ્રોલોજર મળતા નથી. બરોબર. કે સારી જગ્યાએ જાતા બીવે છે. આ મને કહેશે તો 5 દીની પૂજા કરવાની, મને 5 દી બેસવાનું, કે મને એમ કહેશે તો મારી 7:30 ચાલુ થવાની છે. આનાથી એ લોકો ડરે છે. ડરવાની જરૂર નથી, એની રેમિડીઝ હોય બધાની. સારા સચોટ નિદાન આપે ને એવા એસ્ટ્રોલોજર પાસે જાઓ ને, એટલે તમને પ્રોપર કન્સલ્ટ કરે. મેં તમને જેમ કીધું એમ, એસ્ટ્રોલોજીનો કોઈ ટાઈમ નથી હોતો કે તમે 15 મિનિટમાં જ આ સમયગાળામાં, તમે જેમ કીધું કે ઓનલાઈન એપ્લિકેશન્સ, 15 મિનિટમાં કોઈ એસ્ટ્રોલોજી ના થાય. જ્યાં લગી કોઈ પણ પર્સનને તમે માઇન્ડમાં સેટ ના કરી દો ને, ત્યાં સુધી એસ્ટ્રોલોજી પૂરું ના થાય. ત્યાં સુધી તમે એસ્ટ્રોલોજર ના કહેવાઓ. એટલે હું મારી અમુક રીલમાં બોલું છું, તમે બતાવજો કોઈ પણ, કુંડલી તમારી ને જવાબદારી અમારી. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે લોકો તમને કેમ કન્સલ્ટ કરે, તમારામાં અને બીજા જે એસ્ટ્રોલોજર છે એમાં ફરક શું? આપણે તો ઓપન ચેલેન્જ આપી દઈશું સંદીપભાઈ, કે ન મજા આવે, કે રેમિડીઝમાં ફોલો ન થઈ શકે તમારાથી, તો હું ચેલેન્જ નથી આપતો. પણ રેમિડીઝ જે લોકો ફોલો કરતા હશે અને જે મને બિલીવ કરતા હશે, એ લોકોને રિઝલ્ટ ના મળે તો પૈસા પાછા. એને જે પણ મારી પાસે કન્સલ્ટ કરાવેલું છે એને મની બેક ગેરંટી હું આપું છું. કોઈ એસ્ટ્રોલોજર તમને આપે છે મની બેક ગેરંટી? હું 100% મની બેક આપી દઈશ. પછી પ્રશ્ન પૂછીશ, કેમ તે પૈસા પાછા માંગ્યા, શું થયું તારી લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ, બરોબર, શું ઇમ્પેક્ટ ના મળી તને, શેના લીધે ના મળી, એ પણ હું એને કહીશ પછી. પણ પછી હું બીજી વખત એનું કન્સલ્ટ નહીં કરું. એટલે આ ચેલેન્જ આપીએ છીએ આપણે લોકો, એટલે આપણી પાસે કન્સલ્ટ કરાવે છે કે તમને ન ફાવે કે ન મજા આવે તો પૈસા પાછા. એવું નહીં કે મેં એકવાર કન્સલ્ટના રૂપીઝ લઈ લીધા તો હું પાછા નહીં આપું. આપણે 100% પાછા આપી દઈશું. બરોબર. એને જે કન્સલ્ટના ચાર્જિસ છે એ આપણે તરત પાછા એને આપી દઈશું. ઇફ એ એમ કહે કે મને તમારી જોડે ના મજા આવી, કે મને તમારો રિસ્પોન્સ ના ગમ્યો, તો ઇન્સ્ટન્ટ મની બેક ગેરંટી. બરોબર. હવે બધા જે ગ્રહ છે, નક્ષત્ર છે, બધા ગ્રહ છે, શનિ ગ્રહ, મંગળ ગ્રહ, બુધ ગ્રહ, આ તો હવે બધી ટેકનોલોજી આપણી આગળ આવીને આપણે જોઈ શકીએ છીએ કે હવે આવા અલગ અલગ ગ્રહ છે કે જે બ્રહ્માંડમાં આવી રીતના ફરે છે. બટ પહેલાંના જમાનામાં તો બધી ખબર નહોતી, પણ માનતા તો ત્યારથી બી હતા. એસ્ટ્રોલોજીમાં તો પહેલાંથી માનતા હતા, જે વસ્તુ પ્રમાણે બની છે. તો ત્યારે આ વસ્તુ કઈ રીતના આવી હશે? જો ગ્રહ છે ને, આપણા પૂર્વજોથી સનાતનની ધર્મમાં સૌથી પહેલા એસ્ટ્રોલોજી આપણે લોકો જ સ્ટાર્ટ કરી. એસ્ટ્રોલોજીનું નોલેજ આપણા પૂર્વજો પાસેથી છે. રામ ભગવાન વખતનું બધા પાસે નોલેજ છે કે ખાલી સમયગાળા પર કે સૂરજની દિશા પર લોકો એસ્ટ્રોલોજી કરી લેતા, કે આ દિવસે આ સમયે એનો જન્મ થયો તો આની કુંડલી શું કહેશે. એવા ઋષિ મુનિઓ હતા કે જે આગળ વધવામાં કઈ રીતે આ વસ્તુ કરશે તો એ ફોલો કરશે, કે બધી વસ્તુ ગ્રહ ને એ બધી વસ્તુ એ લોકો બિલીવ કરતા. રાજા મહારાજા એ બધા એના તાજમાં ને અહીંયા બધે તમને ગ્રહ જોવા મળશે, જોઈ લેજો. બધા જ ગ્રહમાં પછી વીંટી પણ પહેરેલી હશે, એને ગ્રહ કેવી રીતે ધારણ કર્યો, એના તલવારમાં પણ અમુક જગ્યાએ ગ્રહ ધારણ કરેલા હોય છે. આ બધી વસ્તુ પ્રોટેક્શનની બી હોય છે, અમુક વસ્તુ અવેરનેસની બી હોય છે, અને પહેલેથી આ લોકો આમાં બિલીવ કરે છે. ગ્રહ તો બહુ જૂનો કન્સેપ્ટ છે આપણા લોકોનો. સનાતન ધર્મમાં તો પહેલેથી કીધેલું છે
કે આપણા ગ્રંથોમાં લખેલું છે કે ગ્રહ ક્યાંથી આવ્યા, શું આવ્યા, બધી જ વસ્તુનું માર્ગદર્શન આપેલું છે. તો તમે અત્યારે હવે લોકો બિલીવ કરવા માંડ્યા કે શું છે શું નહીં, પણ પહેલેથી બધી વસ્તુ આ બિલીવ કરવાની વસ્તુ છે. અને બધા જ લોકો આમાં બિલીવ કરતા. રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, આ બધા જ ભગવાનનું પણ બિલીવ કરતા. અને બધા ગ્રંથોમાં લખેલું છે ગ્રહ વિશે, કુંડલી વિશે, બધા જ વિશે લખેલું છે. એના એક એક નક્ષત્રના અહેવાલ લખેલા છે. કઈ સિચ્યુએશન કોના ટાઈમે ક્યારે થઈ ને એ બધી જ વસ્તુ એ બુકમાં લખેલી છે. કઈ દશા હતી, કયો ગ્રહ ક્યાં બેઠો હતો તો આની જોડે આવું થયું, આ બધી જ વસ્તુ ડિપેન્ડ કરે છે એસ્ટ્રોલોજી ઉપર. એટલે ગ્રહ કઈ દિશામાં કયા હોય ને તો એ આપણી લાઈફમાં ઇમ્પેક્ટ કરે. તમે રાવણના પુત્ર ઇન્દ્રજીત વિશે તો સાંભળ્યું જ હશે. બધા ગ્રહ જ્યારે ત્યાં હતા ત્યારે રાવણે પોતે એના પુત્ર માટે શનિદેવને બાંધી દીધેલા હતા. તો તમે વિચારી શકો છો કે કેટલા જૂનેથી આપણા ગ્રહ અને ગ્રંથોના બધું બનેલું છે, કે આ બધી વસ્તુ બિલીવ કરે છે લોકો, કે આ બધી વસ્તુ કેવી હશે કે જે રામ ભગવાને બિલીવ કરતા હતા અને બધા જ લોકો બિલીવ કરે છે. અને આપણા પૂર્વજો બિલીવ કરતા હતા એને આટલી બધી પ્રોબ્લેમ્સ નહોતી એ સમયે. હવે આપણને આટલી બધી પ્રોબ્લેમ્સ છે. આપણે કોઈ દી કઈ બેલેન્સ કરીને ચાલ્યા જ નથી. જેમ હતું એમ બધું જેમ ચાલે છે એમ ચાલવા દે છે લોકો આજના સમયમાં. એટલે આ બધી તકલીફ પડે છે, એટલે આ બધા ફ્લોમાં પ્લસ માઇનસ રહે છે. કોકને ગ્રોથ નથી મળતો, કોકને બીજો કઈ પ્રોબ્લેમ આવે છે, બેબી થવામાં પ્રોબ્લેમ થાય છે, ફાઇનાન્શિયલ ઇસ્યુ આવે છે, હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ આવે છે, રિલેશનશિપ ઇસ્યુ આવે. આ બધા પ્રોબ્લેમ હવે આવવા માંડ્યા. પહેલા આટલા બધા પ્રોબ્લેમ્સ નહોતા. રીતિ રિવાજ પ્રમાણે જેમ હાલતું ને એમ હાલવા દેતા. રામ ભગવાને જેમ કીધું ને એવી જ રીતે હું તમને કહું છું કે તમે રોજ ડેઈલી રામબાણ વાંચશો અને હનુમાન ચાલીસા કરશો ને એટલે તમને ફળ મળશે ને મળશે જ. બરોબર. તો થેન્ક યુ ઋષિભાઈ, તમે આવ્યા આજે અમારા શો ઉપર. બહુ જ મજા આવી તમારી જોડે વાતો કરવાથી. અને આપણી ઓડિયન્સને બી ઘણું એવું જાણવા મળ્યું હશે એસ્ટ્રોલોજી વિશે અને મેન તો કુંડળી વિશે. તો પર્ટિક્યુલર આપણે ઓડિયન્સને કોઈ તમારે મેસેજ આપવો હોય કે અમારી ઓડિયન્સને કંઈ કહેવું હોય તો તમે શું કહેવા માગશો? ખાલી કુંડલી લઈને આવો, બધી જ જવાબદારી અમારી રહેશે. તમે કોઈ પણ પ્રોબ્લેમ હોય માત્ર કુંડલી પરથી આપણે સોલ્યુશન આપીએ છીએ. તો કુંડલી તમારી ને જવાબદારી અમારી. શું વાત છે. થેન્ક યુ ઋષિભાઈ, તમે આવ્યા અને ખૂબ જ મજા આવી. બાકી તમને બી કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો એસ્ટ્રોલોજીને કોઈ બી વસ્તુ તમારે કરાવડાવી હોય તો નંબર તમને સ્ક્રીન ઉપર બી દેખાતો હશે અને ડિસ્ક્રિપ્શનમાં બી આપી દઈશું તમને. તો આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.